વર્ષે તો વરસાદ થયો જ નથી આપણે હજી છે કે આવી જાય ને તો સારું એટલે આજ અમારે છે ને નિકાવેથી આવ્યા હતા ઘરાક એ લઈ ગઈ ને પછી એને ગઈમું તો મને કે તમારે બધું આમ વેચો છો ને તો બહુ મસ્ત છે કાપડે સારું છે તો એ આવ્યા તલફીના બેન તૈયાર થઈને ક્યાં જવાનું બેઠા બાના ઘરે 2 રીલ શૂટ કરી એક બાંધણીની ને એક અજરક કાપડની તો એનું શૂટિંગ હાલતું હતું તો જો વટાણમાં જો આવું બધું પડ્યું છે વળી પાછું વ્યવસ્થિત આપણે બધું મૂકશી આ બધું નવો માલ લાવ્યો તો આ વરસાદ નથી આવતો આપણું થોડું હાલે વરસાદ નો આવે કઈ શું કુદરત છે ભાઈ આવી જાય તો આવી જાય હા તો દુઆ કરાવાય આવી જાય પપૈયું બહુ મસ્ત થઈ ગયું મેં કીધું જો આપણે જોયું હતું ને તો આપણે આટલું હતું હવે એ મસ્ત આમ થઈ ગયું જો અમારા જામફળી છે ને અહીંયા હતી ને બહુ મોટી ને બહુ મસ્ત જામફળ આવડાવતા અને જામફળ આવતા ને બધા અમારા શેરીવાળા છે ને બધાય ખાતા અમે એટલા ખા अस्सलाम वालेकुम केम છો તમે મજામાં જશો તો જો આજ છે ને તારીખ 12/8/2026 છે અને આપણે જો અટામાં આવ્યા હતા ગરાક જોઈને વહી ગયા અને તારીખ 12/8/2026 શું કામ કહું છું કેમ કે ફાઇનલી આપણે થોડો વરસાદ આવી ગયો તમને દેખાડું તો જો ઝરમરિયા જેવું આવ્યું પણ આજ આવ્યું થોડોક હવે એકારે સારું રોજ આપણે જોઈને આસમાનમાં તો આપણે એમ થાય કે આજે પણ વરસાદ આવશે પણ આવે નહીં તો પછી મેં કીધું જો રૂપ છે જાય છે રમવા જાય છે ક્યાં જાય છે તો અહીંયા તમને બતા દઉં ફર્યો જો ભીનો થઈ ગયો છે જો બહુ ઝાઝો વરસાદ આવ્યો નથી આપણે તો છાટાછૂટી ચાલુ છે આમ રાખજે બેન તમારા રવભાઈ ક્યાં જવાની તૈયારી કરે છે ક્યાંય દૂધ લઈ આવ્યો હાલો દૂધ આવી ગયું આપણે ચા મૂકવાનું છે તો બસ આવો ઝીણો મોટો આવે છે કારણ આ વર્ષે તો વરસાદ થયો જ નથી આપણે હજી છે કે આવી જાય ને તો સારું આસમાન જોઈને એમ લાગે કે હમણાં વરસાદ આવશે હમણાં જ આવશે પણ આવે નહીં પણ તોય આજ તો સારું છે કે બે વાર જરીક ઝાપટ જેવું આવી ગયું છે અકર આવતું નથી તો બસ અટાણમાં જો મારા એટલે આજ અમારે છે ને નિકાવેથી આવ્યા હતા ગરાક તો મસ્ત બધું એક તો પેન્ટ પેર અસલ લીધી ભારેમાં બીજું નાની મોટી વસ્તુ લીધી બીજી તૈયાર લીધી કાલે નિકાવેથી જ આવ્યા હતા તો એ મારી માસીની દીકરી હતી ને આજે આવ્યા હતા ને જેઠાણી હતા તો મસ્ત ખરીદી કેમ કે એ લઈ ગઈ ને પછી એને ગઈમું તો મને કે તમારે બધું આમ વેચો છો ને તો બહુ મસ્ત છે કાપડે સારું છે તો એ આવ્યા તો પછી અટાણમાં જો બધું એ બતાવતી હતી પછી બપોર જમવાનું મોડું થયું પછી આવી બારે ગયા હતા પછી અડદની દાળ અને આપણે બાજરાનો રોટલો જેમ કે આને બહુ ભાવે કાસે અડદની દાળ એને બહુ એટલે બહુ જ ભાવે તો પછી રોટલો એના માટે એક કર્યો હતો અમારા માટે રોટલી ને એવું બધું હાઈલા રાખે છે તો અટાણમાં ચા પાણી પી લઈ પછી આ આટામાં એનું કામ કરે છે ને હું મારું કામ આ બધું સેટઅપ જે આમ આપણું વિખાઈ ગયું છે તો પાછું બધું સ્ટોકનું આપણે બધું આમ વ્યવસ્થિત રાખી દઈ અને હવે પછી મળીએ આપણે તો આજ આપણો થઈ ગયો છે બીજો દિવસ અને જો મારી અલ્ફીનાને છે ને કામ માથે લગાડી દીધા છે તમે જો અલ્ફીના બેન તૈયાર થઈને ક્યાં જવાનું બેઠા બાના ઘરે તો જો વટાણમાં બધું સકેલવાનું હાલે છે કેમ કે જો આમ જો હજી આ ઢગલો પડ્યો છે આ બધું સકેલવાનું છે આપણે શું કામ કરતા હતા 2 રીલ શૂટ કરી એક બાંધણીની ને એક અજરક કાપડની તો એનું શૂટિંગ હાલતું હતું અને આ બધું રીલના હિસાબે વીખવું પડ્યું તો હવે હંકેલે છે તો એમાં થોડીક મદદ ન કરાવે મને ક્યાં આવડે ના રેવા દે હું આપડી કરી નાખીશ તો જો વટાણમાં જો આવું બધું પડ્યું છે વળી પાછું વ્યવસ્થિત આપણે બધું મૂકશી આ બધું નવો માલ લાવ્યો તો આપણે બધું પડ્યું છે ને અલ્ફીના બેન બાંધણીનું સ્ટોક બેન હું કરી નાખીશ અટાણમાં એ આમથી નામ દિયે ધનાધનો આટલા કર્યા તો આજ વાંધો આવે એમ નથી કેમ કે બપોર સુધી તો આમને બપોર આરામનો ટાઈમે નથી મળતો મેં કીધું કે લાઈટ ચાલુ કરી લો લાઈટ ચાલુ જ છે તો અટાણમાં બે છે ને રીલ બનાવવાની હતી કેમ કે
આપણે આ બધું માલ આવે તો નવું અપડેટ દેવાનું હોય એવી રીતે અમે કામ હાયલા રાખીએ છીએ. તો જો અહીંયા કોથળીના ઢગલા છે, આ બધું કોથળીનું મૂકવું જોશે પાછું. અને જરીક અમારે મારા હાહુના ઘર અટાણમાં આટો મારી આવી, મેં કીધું ટાઈમ છે એટલે. પછી ક્યાં જાય છે ને તો વળી કાંઈ ગરાગ ના આવે છે ને તો પછી પાછા આવતા રહી છે, એટલે પછી જવાતું નથી. તો બેસાશે એની ઘડીક વારમાં મેં કીધું આપણે જઈ આવી અને શું હાલે છે શું નથી. અને બીજું તો ઘરમાં આવી રીતે કામકાજ હાલતું હોય તો કાંઈ નહીં. જો ટાઈમમાં વરસાદ પણ તો કાલ કહેતી હતી ને આવવાનું છે પણ કાંઈ વરસાદ જ ન આવ્યો. બોલો કાં વરસાદ નથી આવતો? આપણું થોડું હાલે વરસાદ ન આવે તો. કઈ શું કુદરત છે ભાઈ, આવી જાય તો આવી જાય. હા તો દુઆ કરાવાય આવી જાય. તો કાંઈ નહીં. જો હાલો અમારે તમને દેખાડી દઈ વાવ્યું હતું ને એમાં થોડા ઘણા અમારા છોડવા બાળા આવી ગયા છે. જો બસ શું છે શેના છે ને એ આપણે ખબર નથી હો. આ બધા ઉગીને બહાર નીકળી ગયા છે શેના છે? ટમેટા ઉગ્યા, બાકી તો થોડું થોડું ઉગ્યું. જો આપણે આવડા છોડવા થઈ ગયા છે. પપૈયું વટાઈ નથી, પપૈયું બહુ મસ્ત થઈ ગયું. મેં કીધું ને જો આપણે જોયું હતું ને તો આપણે આટલું હતું, હવે એ મસ્ત આમ થઈ ગયું. જો મોટું. આમાં ક્યારે આમ પાણી નાખવાનું હતું, નખાનું નહીં. અને બસ પહેલાં રાખે છે આમને. આમાં લીમડો નમી ગયો છે, વળી સાઈડમાં આમ કરીને કરવું જોશે. તો બસ પાછા આપણે લીંબુ થઈ ગયા છે. જો મસ્ત ચકલીનો માળો કેવો છે. આ ઝીણી ઓલી ચકલી આવે ને એનું છે. તો તમે પાછું સાહેબ તમારે લીંબુ ઉતારવા જોશે હો, લીંબુ ઉતારવા જોશે. ના રે ના, કાંઈ નહીં, મારે દેવાના છે થોડાક, ક્યાંક દઈ દઉં. અમે કેટલા બાયટા લીંબુ તો હજી પાછા જેટલા નથી કહેતા, જેમ જીવ મોટો રાખીને એમ ઉપરવાળો દઈ દે. તેવું જ છે. અમારા જામફળી છે ને અહીંયા હતી ને બહુ મોટી ને બહુ મસ્ત જામફળ આવડાવતા. અને જામફળ આવતા ને બધા અમારા શેરીવાળા છે ને બધાય ખાતા, અમે એટલા તઈ કાં જામફળ કેવા હરળ થતા. ઓ જેના તેના અમારે કંઈક ઓલો પાકવાની સિઝન આવે ને જમીનમાં થાય ટપ ટપ પડ્યા હોય. મેં તો બહુ જ ખાધા છે, કેમ કે અમારે અહીંયા છે ને ઓલી છે ને ધોળા જામફળ આવતા અને આમની કો છે ને લાલ જામફળ હતી. એવી જ રીતે અમારા ફળિયામાં માય છે ને 2 જામફળી હતી. તો મીઠા તો એવા કે અટાણમાં જો જામફળ વેચાતા લઈ છે ને તો એવા મળતા જ નથી એમ દેશી જામફળ જેવા. તો કાંઈ નહીં, જો અટાણે એ જામફળ વેચાતા લઈને તો ખબર પડે કે ઓલા જો ઘરમાં હતા ને તો પછી અહીંયા એમાં એવું હતું કે સડો થઈ ગયો તો પછી અમે કેટલી કોશિશ કરી, બધા કે ઓલી દવા નાખી આ દવા નાખી પણ કંઈ થતું જ નહીં. પછી છે ને મારા સસરા છે ને ઉડાડી નાખી. એ ગમે એવા ઝાડવા હોય ને તો એમ થોડાક ટાઈમ જોઈએ અમે, બહુ કાઢવાનું હોય ને તો જ કાઢી. ઓલું થઈ ગયું હોય ને તો એકદમ સડો થઈ ગયો હતો. અને છે ને એના ઓલા આપણે આ નીચે ઓલા સૂકીએ ઉપર આવી ગયા હતા જળનું થડ. હા મૂળિયા છે ને માથે આવી ગયા હતા ને થડ છે ને આમાં કંઈક આમ પવન આવે ને તો ઉપર ઝાડ હલે ને તો નીચે કડકડ અવાજ આવે, કોક માથે પડે એના કરતાં પછી છે ને એ કાપી નાખ્યું એમ. તે પછી એ કાપીને પછી આ ચીકુડી કરી અને બીજો બાજુમાં આંબો અને એક તો આ છે તમને ખબર જ છે આંબો. એવી રીતે હાયલા રાખે છે. અમારા અલ્ફીના બેન જો વટારમાં વારે છે. આ તો ચા બનાવીને પીધો તારા હાથમાં આવ્યું કે નહીં ચા? આજે એના નસીમ ફૂઈ આવ્યા હતા તો થોડી ઘણી બપોર વચ્ચે વાતો કરી ને આવું બધું જોવાનું કર્યું. હવે બધું આ સકેલવાનું અમે સવારે બધું સેટઅપ કરીને રાખ્યું હતું, પાછું આવી રીતે થઈ ગયું. અને આપણે આ ડ્રેસ દેવાઈ ગયો છે તે અટાણમાં મારે સીવાનો છે. તો એની જો સલવાર બહુ મસ્ત કામ છે, આ લીલીની છે. તો બસ આવું બધું હાયલા રાખે છે પણ મજા આવે છે કામ કરવાની. અને બસ અટાણમાં જો ઝાંસી હું અલ્ફીના મમ્મીના ઘરે, પછી ત્યાંથી મારી બેન થોડુંક જ છેટી રહે છે ત્યાં જાસી, ત્યાંથી પછી પાછા ઘરે આવશી. પછી રાંધવાનું શું છે શું નહીં પૂછશી. અટાણમાં વાગ્યા છે 4:30-5 જેવું થશે. તો જલ્દી જાય અને પછી અહીંયા આંટો મારી આવી પછી ઘરે આવતા રહે. પણ હમણાં તો બહુ જ આમ તણાઈ જાય છે કામમાં ઘરમાં. થોડોક ટાઈમ એવું લાગશે પછી વાંધો નહીં આવે. છોકરાઓની નિશાળું અને પછી હમણાં અમારા અલ્ફીના બેન ઓલો શું કહેવાય ઓલો 15મી ઓગસ્ટની તૈયારી થાય છે
તે થોડુંક એમાં પડ્યા છીએ. હવે 15 તારીખમાં તો પછી પૂરું કામ બેન. પછી લેસન દઈ દેશે એટલે જ લેસન ઓછું દઈએ છે. તો ટાઈમ હાયલા રાખે છે ને અમારા સાહેબ જો રોજની કાં એની ઓફિસ છે આટલી જગ્યા માથે છે ને એને જ બેસવાનું કા. તો બસ એનું કામ બપોર પછીનું એનું કામ એક મોબાઈલનું છે તે કર્યા રાખે અને અમે અમારા કામ કર્યા રાખી. તો વળી કોઈક જોવા આવે તેને બતાવી દઈ, વળી માલ વીટી નાખી બધું, પછી પાછું હતું એવું વ્યવસ્થિત કરીને રાખી દઈ. તો બસ આપણે હાયલા રાખી છાવું. તો કાંઈ નહીં, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરતા ભૂલતા નહીં. ખુદા હાફિઝ.